અલે કકુડી જમવાનું બનાવાલ ફટાફટ. બની ગયું કે નથી બન્યું? હા, ગરમા ગરમ જમવાનું જોશે મારે. રોટલી તો એકદમ ગરમ હોવી જોઈએ અને ઘી ચોપડેલી જોશે, સમજી તું? ચાલ ફટાફટ નીકાળ. તમને રોજે તો ગરમા ગરમ જમવાનું આપું છું, આમાં કઈ મારો વાક છે? કેમ રોજે રોજ આપે છે તો નવાઈ મારે છે? હે? હા, જેને જેટલું ગરમા ગરમ આપે છે એનાથી વધારે ગરમ ખાવું છે મારે. મળશે? એટલે ગેસ ઉપર ચડી જાવ? બસ એ જ તો મારે જોતું તું. હા, ગેસ ઉપર ચડી જાય ને તો બધા કરતા સારું. હા, તને વાંધો નહીં, મને વાંધો નહીં ને મારા મમ્મીને વાંધો નહીં. એટલે તમે મા દીકરાએ તો એવું ધાર્યું છે ને કે હું મરી જાઉં? અમે એવું નથી વિચારતા કે તું મરી જા. તું આ ઘરમાંથી જાતે જવા માંગતી હોય તો અમે રોકી ના શકીએ. જાને વાલે કો કોણ રોક સકતા હૈ? હું શું કામ જાઉં? આ ઘરમાં પરણીને આવી છું, હવે જાશે ને તો મારી અર્થી જશે. હે ભગવાન, હા તું ક્યાંથી ફિલ્મો અને સિરિયલ જોવા મળી છે? હા, હા જશે તો મારી અર્થી જશે. અરે અર્થી પછી જશે, પહેલા તું તો જા. હું આજે નહીં જાઉં અને કાલે નહીં જાઉં. આ એક વાતનો જવાબ આપો મને. હા, ઘરમાં મહેમાન આવે એની સાથે તો મમ્મી બહુ સભ્યતાથી વાત કરે છે, પણ જ્યારે મારા બા આવે ત્યારે એને અપમાન કરીને કેમ કાઢે છે? એ મોરલો છે એટલે. હા મોરલું? હા હા, અહીંયા મારા ઘરે આવીને ટહુકા કરે, મારા મમ્મીને ન પોસાય. હા, તો તમે બધા મને એટલી હેરાન કરો છો તો એ બે શબ્દ કે એમાં એનો શું વાંક છે? વાક જ છે ને. કેમ? અમે કઈ અહીંયા સાંભળવા માટે બેઠા છીએ? તારા મમ્મી અહીંયા ફરિયાદ લઈને આવે અને મારા મમ્મી ચૂપચાપ બધું સાંભળી લે એમ? હા, એમની સાથે એ જ કરવાનું હતું. બધું જ કહ્યું છે મમ્મીએ મને અને બરાબર થયું છે. તારા મમ્મીને કોણે કીધું તું કે આ ઘરમાં પગ મૂકે? મેં કીધું તું કે તમે આવો ને મારા સાસુને સમજાવો, કારણ કે તમને તો મેં વાત કરી હતી. તમે તો રહ્યા માવડિયા, એટલે તમારા મમ્મીને તો તમે કઈ કહેવાના જ નથી ને. હું મારા મમ્મીને શું કામ કઈ કહું? હા, તારા મમ્મી વિશે તારથી સહન નથી થતું તો મારા મમ્મી વિશે હું કેવી રીતે સહન કરી શકું? હા, તો મારા મમ્મી તમને કઈ કહેવા તો નથી આવતા ને? કાઈ કહે છે તમને? કહેવા જ આવ્યા હતા. આ તો સારું થયું કે હું મળ્યો નહીં તો મને જ કહેત. હા, તો મારા મમ્મીએ વળાવી દીધા સીધા બારોબાર, એટલે કામ પતી ગયું. મારા મમ્મી તમને કાઈ કહે છે? મારો કહેવાનો મતલબ એ છે. અને તમારા મમ્મી તો આખો દિવસ મને ઘરમાં જેમ ફાવે એમ બોલે છે. તો શું કામ સહન કરે છે? હા, કાગડી બનીને ઉડી જા ને. જો કે તું કાગડી તો છો જ તે, પણ આ પાંખોને જરા ફેલાવ, હવામાં ઉડાડ અને નીકળ. હા, તમે શું કામ કરો છો ને એ કઈ ખબર નથી પડતી. તું શું કામ આવું કરે છે ને મને સમજાતું નથી. આ તારી માથે માછલા ધોવે છે છતાંય તું આ સુધરતી નથી અને તને કઈ થાતું નથી કે આ ઘર મૂકીને વયું જવું જોઈએ? ના, કારણ કે મારા માએ અને મારા બાપા એવા સંસ્કાર નથી આપ્યા કે સાસરિયામાં હેરાન કરે ત્યારે ઘરે પાછું આવતું રહેવાનું. હારી મમ્મીએ શું સંસ્કાર આપ્યા ખબર છે? હા, સંસ્કારની વાત તો રહેવા જ દે. હા, પતિની સામે બોલવું, હા, સાસુનું અપમાન કરવું, આવું જ બધું કરે છે ઘરમાં. હા, મેં ક્યારે મમ્મીનું અપમાન કર્યું છે? નથી કર્યું તો હવે કરવાનું મન થતું હોય છે ને? કારણ કે હવે તો હદ પાર થઈ જાય એટલે શું સામેવાળો વ્યક્તિ ન બોલતો હોય એને પણ બોલવાનું આવડી જાય. આવી રીતે વર્તન કરો તો કોઈ પણ સામે બોલવાનું છે. પછી જો પતિ સાથ ના આપે તો વહુને શસ્ત્ર ઉપાડવા જ પડે ને. તું મને નથી ગમતી તને ખબર જ છે ને? કેટલી વાર કહેવાનું? અહીંયા બધે બેનર મારવા છે, બોર્ડ લગાડવા છે કે તું કાળી છો, મને નથી ગમતી, મારા ઘરમાં જઈને પરાણે આવી જો, મેં પરાણે લગ્ન કર્યા હતા, વચન માટે થઈને હું ફસાઈ ગયો છું. હા, તો હું કાળી છું એમાં મારો શું વાંક છે? અને તમને હું ગમતી જ નહોતી પહેલેથી તો તમારે ત્યારે જ ના પાડવી હતી ને. હા, લગ્ન થઈ ગયા પછી આ બધા ખોટા નાટક કરવાની શું જરૂર છે? બુદ્ધિ, મારી બુદ્ધિ છે ને ત્યારે ચાલી નહીં બરાબર અને એટલા માટે આ બધી ભૂલ થઈ ગઈ મારાથી ને હવે ભૂલ થઈ ગઈ છે એને સુધારી રહ્યો છું અને તું છે કે સુધારવા દેતી નથી. કઈ ફાયદો નથી. હા, ભૂલ સુધારવાનો કઈ ફાયદો નથી, કારણ કે ભૂલ તમારાથી થઈ છે, મારાથી નથી થઈ. મારા પપ્પાએ અને તમારા પપ્પાએ જે વચનો આપેલા હતા ને એ વચનોને નિભાવવાના છે. આનાથી વિશેષ તમે બીજું કાંઈ નહીં કરી શકો. અરે વચન ને તો એક બે ને ત્રણ. હા, જ્યારે જુઓ ત્યારે વચન 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 હેરાન કરી મૂક્યા છે વચને તો. અરે તું કઈ માટીની બનેલી છે? હે, તારી માએ તને ખવડાવ્યું છે હું એ ખબર પડતી નથી. જા જમવાનું બનાવ. જ્યારે જુઓ ત્યારે ગમે તેમ વાત કરીએ તોય તે. અને હું જાઉં છું બહાર. હા, બહાર જઈને આવું ને ત્યાં સુધીમાં ગરમા ગરમ જમવાનું જોશે.
અને રોટલી બરાબર નહીં હોય તો સીધી મોઢા પર આવશે, એટલું યાદ રાખજે. કેવા માણસ છે, માણસ છે જે કે રાક્ષસ એ નથી ખબર પડતી. આદે હા મોટા, હા, મારે થોડુંક તારું કામ છે. તમારે મારું કામ છે? હા હા તો બોલો ને. હા, તું ને મમ્મી આ અંકિતા વહુને શું કામ હેરાન કરો છો? હા, બીજી કામની વાત કરો. કામ શું છે? બસ એ જ કામ હતું. ના ના, કઈ ભૂલ થતી હશે. કામનું કીધું, આ કામ ન કહેવાય. કામની વાત કરો. આ જ કામ હતું મારે. જો બધું છે ને ભગવાન ઉપરથી જોતા. બસ બસ, હવે રહેવા દે. હા મોટા, આ તો જરીક માન આપી દીધું એટલે બસ સલાહ દેવા માંડ્યા. આ તમારી સલાહ તમારી પાસે રાખો, અને મને ને મમ્મીને ખોટા પાડવા માંગે તું પાપ કરો છો પાપ. તમે. હા મતલબ માપ. હા, તમે નિરાકરણ કરશો હે? અરે તમે તો મનુષ્ય અવતાર છો, તમે ક્યાંથી એટલા બધા જ્ઞાની બની ગયા? અરે પણ જો આ બધું ખોટું કહેવાય એટલે કહું છું. અરે ખોટું સાચું, હવે તમે છે ને એ કાળીની વાત નહીં કરતા ઘરમાં. આ ઘરમાં હવે નથી રહેવાની, એ જવાની છે. આ ઘરને વિદાય. હું વિદાય? તારી ઘરવાળી છે, અને આમ કાળી કાળી કહીને આવી રીતે અપમાન ન કરાય કોઈનું. અરે એનું માન જ નથી, એનું અપમાન શું કહેવાય હે? કોઈને માન આપીએ તો એનું અપમાન થાય, આને તો કઈ માન જ નથી, આનું અપમાન ન થાય. હા તો પોતે જ અપમાનિત છે, આનું વધારે અપમાન કરવામાં આપણું અપમાન થઈ જાય. આપણું શું અપમાન થઈ જાય? કેમ મોટા, આ લગ્ન જીવન શું કહેવાય ને એમાં તને સમજ પડે છે હે? આ મોટા, 35 વર્ષનો થયો તું હા? 35 વર્ષમાં તારા લગ્ન તો થઈ નથી શક્યા. મમ્મી બચારા ગોતી ગોતીને થાકી ગયા, પણ તારો કઈ મેળ ના પડ્યો. કારણ કે કોઈ તને ચાઇનીઝ કહે, કોઈ જાપાની, કોઈ નેપાળી, અને બેંકોક પટાયા તો ઊભું જ હોય. હકીકતમાં તો મોટા, આ હું એમ કહું છું કે તું મારો જ ભાઈ છે ને હે? તને કઈ આશ્રમ બાશ્રમમાંથી કંઈક લઈને નહોતા આવ્યા ને પપ્પા? હું આશ્રમમાં હોત ને તો વધારે સારું હતું, સમજો. અને તું એમ કહેશો કે તારા લગ્ન નથી થયા. મારા નથી લગ્ન થયા ને તોય મને એટલી તો ખબર પડે છે કે આ તું તારી ઘરવાળી હારે જે તે કરશો ને તું ને મમ્મી, એ હાવ ખોટું છે. એ નથી થયા એટલે તું આવું બોલી શકે. માણસના લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી સલાહ સારી સારી આપી શકે. જેવા લગ્ન થાય ને એની સલાહ બધી ઘૂસાઈ જાય અને પોતે છે ને ચૂપચાપ બેસી જાય. એટલે તું મને ના કહેતો. આ બાજુવાળા મહેશભાઈની જવો કેવી રીતે રહે. બાજુવાળાની શું કામ કરે છે? આપણી કરને આ કાળી આપણા ઘરમાં નહીં રહે. મેં અને મમ્મીએ બંને નક્કી કરી નાખ્યું છે. હવે તું વચમાં કઈ બોલતો નહીં અને ડાપણ નહીં કરતો અને બચાવવાની કોશિશ પણ નહીં કરતો. હા, એવું કરો મને. હું કામ તમને આમાં હું મળે છે? મજા આવે છે. મારા બીજા લગ્ન થશે, ફરી પાછો તને નાચવાનો આ જે હરખ હોય ને એ પૂરો થશે. તમે આ બધું કરો છો ને, તમને ભગવાન કોઈ દી માફ નહીં કરે હો. સજા આપશે ને? સજા હું ભોગવી લઈશ, હું ભોગવી લઈશ. બીજું કઈ કહેવાનું છે? હવે પાછા વળી જાવ. બીજું પાછા નથી વળવું, પાછા તમે વળી જાઓ હવે. હા, આ 35 ખાઈ ગયા છો ને બીજા 35 ખાઈ જાઓ તો શું કરશો હે? હું તો ભગવાનનું નામ લઉં છું. મને મેં જરીક એવા આશા નથી રાખી કે મારા લગ્ન થાય, અને કદાચ આવું લગ્ન થવાના હોય ને તોય નથી કરવા. કારણ કે આ બધું જોઈ જોઈને છે ને મારો જીવ બળે છે. અરે વાહ ભાઈ વાહ, હા જીવ બળે છે. તમારામાં જીવે છે, સારું કહેવાય. હા, મને તો એમ હતી કે તમારી અંદર જીવાત્મા હશે જ નહીં. હા, તમે તો આમનામ જ હશો. હા મોટા ભાઈ, હા તમે છે ને આવું નહીં કરો. આ મને ને મમ્મીને સમજાવવા કરતાં હા પેલીને બહાર કાઢવામાં અમારી મદદ કરશો ને તો અમે તમને સાથ આપશું. એ તો- આખી જિંદગી હું તમને સાચવીશ. તમારો ભાઈ કહે છે તમને કોઈ દિવસ દુઃખ નહીં પડવા દઉં. આ રોટલો બટકું તો હું તમને આપ્યા વગર નહીં રહું. કદાચ મને ઘરની બહાર કાઢી મૂકો ને તોય હું અંકિતા વહુને તો એક શબ્દય નહીં કહું. બેસો ને હવે. હા, ખોટી હોશિયારી મારતા કામ કરો તમારું. કામ છે મારે. હા, મારી વાત સાંભળ.